જે સચિવાલય ખાતે આવ્યા છો, વીએસટી ખાતે આવ્યા છો, તમે જે આજનું આવેદન આપેલા છે, તો આજની તમારી રજૂઆત શું છે? અમારી એકમાત્ર રજૂઆત છે કે ભાઈ જે ભરતી આપવામાં આવી છે એમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ સત્વરે ઝડપથી 31/5/2025ની સ્થિતિએ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવે. અમારી મુખ્ય માંગ એક જ છે. અને મોટા ભાગે લોકો વેઇટિંગ લિસ્ટ નહીં પરંતુ રાઉન્ડની વાત કરી રહ્યા છે, તો રાઉન્ડ માટે કેમ આટલું જરૂરી છે? કારણ કે રાઉન્ડથી સ્વાભાવિક છે કે બધી જગ્યાઓ પૂરતી ભરાવાની નથી. રાઉન્ડ પડવો ખૂબ જ જરૂરી છે. જો રાઉન્ડ પડશે તો ગુજરાતના દરેકે બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહેશે. અને આટલી બહોળી સંખ્યાની અંદર બધા તમે ઉમેદવારો અત્યારે હાજર થયા છો, આટલી મોડી રેલી કાઢવાનું તાત્પર્ય શું છે? અમારું એક જ માત્ર તાત્પર્ય છે, જ્યાં સુધી પૂરતી ભરતી નહીં આવે ત્યાં સુધી અમે હટીશું નહીં. કોઈ પણ ભોગે અમે ગુજરાતના દરેક છેવાડા સુધી શિક્ષકો લવરાવીને જંપીશું. ગુજરાતના દરેક બાળકોને ન્યાય અપાવીને જ રહીશું. અને તમે જે જગ્યા વધારવા માટેની માંગ કરો છો, તમારી પાસે શું પુરાવો છે, શું પ્રૂફ છે જેના આધારે તમે ત્યારે કહી શકો છો જગ્યા હજુ પણ વધી શકે એમ છે? અમે કહી શકીએ છીએ કારણ કે ગુજરાત સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 વખત જ પરીક્ષા લીધી છે અને છતાં પણ વ્યવસ્થિત રીતે ભરતી નથી થતી. તો સ્વાભાવિક છે કે આટલા સમયમાં કેટલા નિવૃત્ત ગાળામાં કેટલા રિટાયરમેન્ટ થાય છે, તો એ તમામ જગ્યાઓ ભરવા એ જ અમારી મુખ્ય માંગ છે. તમામ જગ્યાઓ રાજ્ય સરકારના શૈક્ષિક સંઘો છે એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ અમારી આ જગ્યાઓ સંતોષાતી નથી. તો અમારી એકમાત્ર નમ્ર અરજ છે કે તમે ઝડપથી આ તમામ જગ્યાઓ 9 થી 12માં જેટલી જગ્યાઓ ખાલી પડેલ છે એ તમામ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે અને એ પણ 31/5/2025ની સ્થિતિએ. આજના આખા દિવસના આંદોલન દરમિયાન તમે જે શૈક્ષણિક માહોલ ઊભો કરેલો છે, બરાબર છે, આંદોલન અંદર એકદમ શિક્ષિત ભર્યું વાતાવરણ છે. આ દર તમે શું સંદેશો આપવા માંગો? અમે એક જ માત્ર સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ કન્ડિશનમાં આ તમામ જગ્યાઓ ભરાઈ જવી જોઈએ. તો ગુજરાત એ ભારત અને વિશ્વમાં વિશ્વગુરુ બનશે અને એ સ્વાભાવિક છે કે શિક્ષણ થકી દરેક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. અને અમારી એક શું માંગ છે? અમારી એવી જ માંગ છે કે 9 થી 12ની અંદર રાઉન્ડ જાહેર કરવામાં આવે અને તાત્કાલિક બધી જગ્યાઓ ભરવામાં આવે. કારણ કે અત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર 2 શાળા ફાળવણી થઈ છે, જેના કારણે ઘણી બધી શાળાઓની અંદર ખાલી જગ્યાઓ રહી છે. અને આપણા શૈક્ષણિક સંઘના પ્રમુખ અમને ભાસ્કર પટેલે પણ કહ્યું છે કે ગ્રાન્ટેડની અંદર 3500 જેટલી જગ્યા ખાલી છે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, જેથી કરીને દરેક ઉમેદવારને ન્યાય મળશે. તમે આજે આખો દિવસ જે આવેદનપત્ર આપ્યા છે, શિક્ષણ અધિકારીને તમે મળેલા છો, તમને કેવા પ્રતિભાવો મળ્યા છે? એમના દ્વારા તમને એવું જ કહેવામાં આવ્યું છે કે